ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6નું વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 9 છે, એના વિશે આજે હું તમને ભણાવીશ. ચેપ્ટર 10 છે ગતિ અને તેનું અંતરનું માપન. અને ગતિ અને અંતરનું માપન. વાહન વ્યવહારની વાર્તાઓ. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમના સામાન પોતાના પીઠ પર મૂકીને અથવા તે પશુઓના પીઠ ઉપર લાદીને લઈ જતા હતા. પ્રાચીન સમયમાં જળમાર્ગો અવરજવર થવા માટે હોડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતમાં લાકડાના ટુકડા એક ખાડો બનાવીને હોડી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ લોકો એ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડી હોડી બનાવવાનું શીખી ગયા. આ હોડી પાણીમાં રહેનાર પ્રાણીઓના આકાર જેવી હતી. હે ને? પ્રકરણ 8માં આપણે ભણી ગયા છીએ માછલીઓને ધારારેખીય કે હોડી આકારની માછલીઓ હોય છે. ને પૈડાની શોધ બાદ વ્યવહારની પ્રણાલી અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. પૈડાથી ચાલતા વાહન વ્યવહારને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવ્યો. 19મી સદીની શરૂઆતમાં સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. વરાળ યંત્રની શોધ એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. વરાળ યંત્રથી ચાલતી ગાડીઓ, માલગાડીઓ, ડબ્બાઓ, રેલવેના પટ્ટાનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વચ્છ સંચાલન વાહન માટે ઓટોમોબાઇલ્સ આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનો, મોટરથી ચાલતા સાધનો. અહીંયા સાધનો બતાવ્યા છે. ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો છે. 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુઓનો વિકાસ થયો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા માટે યોગ્ય બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી, હે ને, પછી સુપરસોનિક વિમાનો, હે ને, અવાજની ઝડપે ઉડતા વિમાનો, એટલે અંતરિક્ષયાન. 20મી સદીમાં કેટલાક યોગદાનો છે. હે ને? પરિવહન વિભિન્ન સાધનો બનાવવામાં આવેલા છે. તેને પ્રાચીન અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોને સાચા ક્રમમાં ગોઠવવાના છે. એટલે પહેલાંના જમાનામાં કેવા પ્રકારના સાધનો 19મી સદીમાં યુઝ થતા હતા અને 20મી સદીમાંના સાધનોને ગોઠવવાના છે. તમે કેટલું અંતર કાપ્યું? આ ટેબલ કેટલું પહોળું છે? અહીંયા ટેબલ બતાવવામાં આવ્યું છે. એમાં આપણે અંતર નક્કી કરવાનું છે કે કેટલું અંતર કાપ્યું. ને લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા, તે કેટલું ચાલ્યા. હે ને? પહેલાંના જમાનામાં આવું કંઈ માપપટ્ટી કે અંતર માપવાનું કંઈ હતું નહોતું, મેજરમેન્ટ કે એવું કશું નહોતું હતું. તો એ કઈ રીતે માપતા હતા? તમે કેવી રીતે જાણકારી મેળવી શકશો? તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે. શું તમારે કાંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું એ સંભવ હોય છે? તમે આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે મેળવશો? તો કોઈ સ્થાનનું કેટલું દૂર છે કે તે પહેલાં જાણવું જરૂરી છે, જેથી આપણે અનુમાપન લગાવી શકીએ ત્યાં સુધી કેવી રીતે આપણે પહોંચી શકીએ. હે ને? સ્કૂલ આપણી દૂર હોય તો આપણે ઓટોમોબાઈલમાં જઈ શકીએ, એટલે આટલા કિલોમીટર છે એમ કહી શકીએ. જ્યારે નજીક હોય ત્યારે આપણે આટલું ચાલીને જઈ શકીએ એવું નક્કી કરી શકીએ છીએ. પાણી હોડીમાં દ્વારા, વિમાન દ્વારા અથવા કોઈ અંતરિક્ષયાન દ્વારા, હે ને, જઈ શકીએ છીએ. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. પહેલી તથા ભુજો વર્ગમાં મોટી પાટલીઓ છે તેની ઉપર બે વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી તથા ભુજો એક સાથે એક પાટલી પર બેસે છે, પરંતુ મોટા ભાગે તેઓ
મોટાભાગે તેઓએ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે, હે ને. શિક્ષકની સૂચનાને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની એટલે રેખા બનાવી બરાબર 2 ભાગ વહેંચી. તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લાદંડી રમવાના શોધીને તે શોખીન છે. બુજોએ તેની સાથે ગિલ્લાદંડીની જોડી લઈ આવ્યો, હે ને. અહીંયા આકૃતિ 2માં બતાવી છે. તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે. અહીંયા ગિલ્લાદંડી બતાવી છે. તેવું લાગે છે કે પાટલીની લંબાઈ 2 દડાની લંબાઈ તથા 2 ગિલ્લાની દંડીની લંબાઈ બરાબર પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થાય છે. કેમ કે વચ્ચે રેખા દોરી એટલે 2 ભાગ કર્યા. કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈ એક દંડાની અને 1 ગિલ્લીની લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી માધ્યમમાં ખેંચેલ રેખા ભૂસાઈ ગઈ. બુજોએ જૂનો ગિલ્લાદંડી ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લાદંડી નવી જોડી છે. હવે એ જોઈએ. ગિલ્લાદંડી નવી જોડીનો ઉપયોગ અહીંયા દેખાશે. નવીનો ઉપયોગ કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે, ને. જ્યારે નવા ગિલ્લાદંડીની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ 2 દંડા તથા 1 ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય છે તેમ દેખાઈ રહી છે, જે 1 ગિલ્લાદંડીની લંબાઈ કરતાં ઓછી છે. હવે શું કરીશું? પહેલી અને બુજોને શું સલાહ આપશો, હે ને. તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે, પર શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સિસ્ટમ તથા સ્ટમ્પની તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે, હે ને. વિચારો છો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થશે. તે એક કામ કરી શકે છે. એક નાની દોરી લઈને તેના પર 2 ચિહ્ન બનાવે છે. આ દોરીની લંબાઈ હશે, જે દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે, ને. તે આ દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા માટે કઈ રીતે કરશે, હે ને. દોરી વડે અડધો, ને 1/2, 1/4 અને 1/8 ભાગ છે, હે ને. આટલા ભાગ દોરીના બનાવી દીધા. હવે કદાચ પહેલીએ અને બુજોને પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે, હે ને. એક કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે. આ વાસ્તવમાં આવું કરવું જોઈએ. માપતા હશે તે જાતે જ પણ ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે. દરજી કપડાની લંબાઈ તેમના જબ્બાઓ બનશે કે નહીં તે જાણવા માટે માપે છે. મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કે માપે છે, કારણ કે તે જાણી શકે છે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા છે. એટલા માટે એ હોય છે કે તે જાણી શકે છે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત હોય છે, તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે. જ્યારે તમને પૂછવામાં આવે છે કે તમારી લંબાઈ કેટલી છે, ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે તે તમારા માથાથી તમારા પગ સુધી એડીની બરાબર લંબાઈ, હે ને. આ સાવરણીથી કેટલી લંબી છે, આ પાટલી કેટલી પહોળી છે, દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે, પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે, એ પણ આપણે માપી શકીએ છીએ. આ બધા પ્રશ્નો એક વાત સરખી જ છે. તે બધા 2 સ્થાનો વચ્ચેનું અંતર સંબંધિત છે. 2 સ્થાનની પાટલી કે કિનારાથી જેમ જ નજીક હોઈ શકે છે, અથવા તેનાથી વિપરીત કે જમ્મુથી કન્યાકુમારી જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે, હે ને. તો ચાલો આપણે કેટલાક માપન છે એના વિશે
જોઈએ. તમારા વર્ગની લંબાઈ તમે પહોળાઈ માપો. તમને એવું લાગ્યું કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો. તમે જેમ તમારા પગલાંની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો છો, તમારા પરિણામો નોંધ ત્યાં કોષ્ટકમાં. એટલે આપણે એક વર્ગખંડની લંબાઈને પહોળાઈ માપવા માટે આપણે એક દોરી લઈને એનો ઉપયોગ કરવાનો. એક ટેબલની લંબાઈ માપવાની હોય તો આપણે આ રીતે માપી શકીએ છીએ. ટેબલની લંબાઈ કેટલી છે અને ટેબલની પહોળાઈ કેટલી છે. આગળ પ્રવૃત્તિ આપણે કરવાની છે. ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 1માં જો વર્ગરૂમની લંબાઈ તમારા 12 પગલાંની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા છે તથા પગલાંની લંબાઈ એક એકમ છે, જેને આપણે માપવા માટે પસંદ કરવામાં આવ્યો છે. કારણ કે તમારી વેતની લંબાઈ તમારા મિત્રની વેતની લંબાઈથી અલગ હોઈ શકે છે, તેવી જ એ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે. જેથી તમે એક વેત અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિએ બતાવશો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે એ પણ નક્કી કરી શકતા નથી. હવે માપનના પ્રમાણિત એકમો છે. પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું હતું. આ બધા જ માપનનો એકમ વાસ્તવમાં ઉપયોગ થતો હતો. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. કોણીય આંગળીઓના છેડા સુધી અંતર ક્યુબિટ એટલે 18 ઇંચ, જે પ્રાચીન સમયમાં ઇજિપ્તના લોકો પણ ઉપયોગ કરતા હતા. તેને વિશ્વમાં અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. વિશ્વના વિભિન્ન ભાગોએ લંબાઈ એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ હતી. લોકો એક ગજ એટલે કે આશરે 3 ફૂટ કપડું ફેલાયેલી ભુજાની છેડાથી પોતાના સુધી માપતા હતા, તો પોતાના પગના અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આજે પણ ભારતમાં કેટલાક શહેરોમાં ફૂલમાળી કે ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમાત્ર એકમ તરીકે કરે છે. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપમાં થોડો ભિન્નતા હોવાને કારણે માનવ મૂંઝવણમાં આવી ગયો છે. 1790માં ફ્રેન્ચ માપનનો ચોક્કસ રીત બતાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓ એક જૂથનો સ્વીકારી છે. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી કે એસઆઈ યુનિટ કહે છે. એસઆઈ એકમ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. મીટર પટ્ટી બતાવવામાં આવી છે. તમારા કંપાસ બોક્સમાં રહેલા 15 સેન્ટીમીટર ફૂટ પટ્ટી અથવા બતાવેલ આવી છે. પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે, જેને સેન્ટીમીટર કહેવામાં આવે છે. 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે, જેને મિલીમીટર કહે છે. આ રીતે 1 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર કહેવામાં આવે છે. હવે મોટા એકમોનો ઉપયોગ આપણે જેને કિલોમીટરમાં કે 1 કિલો બરાબર 1000 મીટર, 1 કિલો બરાબર 1000 મીટર, લંબાઈનું સાચું માપન મેજરમેન્ટ. લંબાઈનું સાચું માપન માટે આપણે મીટરનો સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા છાતીની ઘેરાઓ માપી શકતા નથી માપપટ્ટીથી. આવા માપોને માપવા માટે આપણે માપપટ્ટી એટલે મેજર ટેપ વધુ
જરૂરિયાત છે. નાની વસ્તુઓ કે જે તમારી પેન્સિલનું માપ છે તેવા તમે કંપાસ બોક્સ છે, 15 સેન્ટીમીટર ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. એટલે લંબાઈની માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી હે ને. ફૂટપટ્ટી વસ્તુઓના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો. અને કેટલીક ફૂટપટ્ટીનો છેડા તૂટેલા હોઈ શકે છે હે ને. અહીંયા આપણે માપવાનું છે. અહીંયા પણ આપણે ફૂટપટ્ટી, માપપટ્ટી, મેજર ટેપને આવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં હવે જોઈશું નેક્સ્ટમાં. થેન્ક યુ. બાય બાય.